टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીનગરથી સમાચાર જ્યાં ચારધામ યાત્રાના નામે યાત્રાળુઓને ઠગી લેવાયા હોવાનો મામલો ખુલી રહ્યો છે। રાંદેસરના 28 યાત્રાળુઓ સાથે 7 લાખની છેતરપિંડીનો આ મામલો છે। યાત્રાળુઓ હરિદ્વાર પહોંચતા ટ્રાવેલ એજન્ટ ગાયબ થઈ ગયો। યાત્રાળુએ હરિદ્વાર પહોંચીને યાત્રા માટે ફોન કર્યો, પણ ઇન્ફોસિટી પોલીસ મથકે ટ્રાવેલ એજન્ટ સામે હવે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે। પોલીસે સમગ્ર મામલે હવે ટ્રાવેલ એજન્ટ કોણ હતો અને કઈ પ્રકારની આ ઠગાઈ આચરવામાં આવી તેને લઈને તપાસ હાથ ધરી છે। આપણે જણાવીએ કે અહીં ઇન્ફોસિટી પોલીસ મથકે ટ્રાવેલ એજન્ટ સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। આ તમામ યાત્રાળુઓ હરિદ્વાર પહોંચ્યા ત્યારબાદ ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યારથી તે ગાયબ છે, તેનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો। રાંદેસરના આ 28 યાત્રાળુઓ સાથે કુલ મળીને 7 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે। આ તમામ લોકો હરિદ્વાર પહોંચી ગયા, પરંતુ ત્યાંથી જે યાત્રા પ્રારંભ થવાની હતી તેને લઈને તેણે પૈસા જમા કરાવ્યા હતા, પરંતુ હરિદ્વાર પહોંચ્યા બાદ ટ્રાવેલ એજન્ટનો કોઈ અતો પતો નથી અને તેને લઈને હવે ઇન્ફોસિટી પોલીસ મથકે આ તમામ યાત્રાળુઓએ ફરિયાદ દાખલ કરી છે અને હવે આ ટ્રાવેલ એજન્ટ સામે કાર્યવાહી કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। રાંદેસરના કુલ 28 યાત્રાળુઓએ યાત્રાનું આયોજન કર્યું હતું અને તેમાં 7 લાખ રૂપિયા જમા કરાવીને ટ્રાવેલ એજન્ટને આપ્યા હતા, પરંતુ ટ્રાવેલ એજન્ટ આ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હોવાની વિગતો મળી રહી છે। યાત્રાળુએ હરિદ્વાર પહોંચીને યાત્રા માટે ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ તેનો કોઈ અતોપતો નથી અને તમામ 28 જેટલા યાત્રાળુઓના મળીને કુલ 7 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની વિગતો મળી રહી છે। આપણે જણાવીએ કે યાત્રાધામમાં આખરે 4 યાત્રા ધામમાં જવાનું આખું આયોજન હતું અને તેને લઈને આ 28 યાત્રાળુઓએ ટ્રાવેલ એજન્ટને સંપર્ક કર્યો હતો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હિમાંશુ પટેલ। હિમાંશુ, આ તમામ યાત્રાળુઓનો શું આક્ષેપ છે અને હાલ આ મામલે શું ફરિયાદ દાખલ છે, શું તજવીજ? જી, વાત કરીએ તો ગાંધીનગરના રાંદેસરથી 28 યાત્રાળુઓ જે ચારધામની યાત્રાએ નીકળ્યા હતા, અહીંયાથી એજન્ટે એમની પાસેથી જે પણ યાત્રાનો ખર્ચ હતો એ તમામ લઈ લીધો હતો, પણ હરિદ્વાર પહોંચ્યા પછી યાત્રાળુએ કોલ કરતા એજન્ટે કોલ ઉપાડ્યો નહોતો, જે બાદ એનો મોબાઈલ સ્વિચ ઓફ આવતા યાત્રાળુ રઝળી પડ્યા હતા। જી, આભાર હિમાંશુ। તો આખરે ચારધામની યાત્રા ખોરંભે પડી ગઈ, કારણ કે ઠગાઈ થઈ છે 7 લાખ રૂપિયાની અને ટ્રાવેલ એજન્ટ ફરાર થયો છે। હવે તેને લઈને કાર્યવાહી પોલીસે શરૂ કરી છે। ગાંધીનગરથી આ ચારધામ યાત્રાના નામે યાત્રાળુઓ સાથે ઠગાઈ થઈ ગઈ છે અને આ આખા મામલામાં 28 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી થઈ છે।